આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। નમસ્કાર દર્શક મિત્રો, હું સ્ટેફી કુનુરિયા જેએનઝેડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, જીતેશ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ કેટલું ગેરકાયદેસર બાંધકામ છે આપ જોઈ રહ્યા છો। આ છે એક રોડ ઉપર એ બાંધકામ કરેલું છે જે તદ્દન ગેરકાયદેસર છે। હું દર્શક મિત્રોને પૂછવા માગું છું કે શું મને ખબર પડી રહી છે આ ગેરકાયદેસર છે તો પાલડી પોલીસ સ્ટેશન લાગે છે, કોર્પોરેશનના અધિકારીઓ અહીંયાથી દિવસમાં કેટલી વાર અવર જવર કરે છે, તો શું નહીં ખબર પડતી હોય એ લોકોને કે આ ગેરકાયદેસર છે? આ જે સ્વામિનારાયણ કોમ્પ્લેક્સ છે તેની અંદર આવેલી આ જીતેશ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ જે શોપ છે ફરસાણની, એ તદ્દન ગેરકાયદેસર રીતે આગળ બાંધકામ કરીને મોટો મંડપ બાંધીને હાલમાં પોતાનું જે ધંધો છે તે પ્રસ્થાપિત કરે છે। હાલમાં જો ટ્રાફિકની કેટલી સમસ્યા થઈ રહી છે, સતત અવર જવર થાય છે, અહીંયા સ્થાનિકો અવર જવર કરે છે। જો કોઈ મોટો અકસ્માત થાય તો તેની જવાબદારી શું જીતેશ ચવાણા એન્ડ સ્વીટ માર્ટના ઓનર પોતે લેશે? એ પણ મોટો પ્રશ્નચિહ્ન છે। સાથે હું બતાવવા માગું છું કે એ જે ઓટલો કરેલો છે તેની પારી પણ એક ગેરકાયદેસર છે, એટલે કે ત્યાં કોટ કરી દેવામાં આવ્યો છે। એ પણ હું હાલમાં તમને બતાવવા માગું છું। કેમેરામેનને વિનંતી કરીશ કે તેઓ મારી સાથે આવશે અને તે પણ બતાવશે। જો કે અહીંયા સવારમાં ફરસાણ તળાય છે અને તે પણ તદ્દન ગેરકાયદેસર છે। જે એમણે એક સ્ટવ કરેલો છે તેમાં ફોકસ કરે કે તે પણ એક ગેરકાયદેસર છે। આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે હાલમાં બહાર તદ્દન રોડને અડીને અહીંયા ડેલી ફરસાણ તળવામાં આવે છે સવારમાં। હવે જો ઈશ્વર ના કરે અને ક્યાંક એક એવી ઘટના બની જાય કે કોઈની પર ગરમ તેલ ઉડે ઓર કોઈ પણ વ્યક્તિ અવર જવર કરનારને તકલીફ થાય તો તેની જવાબદારી કોણ રહે છે? હવે હાલમાં હજી પણ હું બતાવવા માગું છું, એક ફોકસ કરવા માગું છું કે આપ જોઈ રહ્યા છો કે કેટલી ગંદકી છે। આ ગંદકી પર ફોકસ કરીએ કે હાલમાં અહીંયા પણ કેટલી ગંદકી છે આપ જોઈ રહ્યા છો, અને સાથે સાથે આ કેટલી ગંદકીમાં ફરસાણ અને મીઠાઈ છે બનાવવામાં આવી રહી છે। આટલી ગંદકીમાં જ્યાં કહી શકાય કે આપ જોઈ રહ્યા છો, મારે વર્ણન કરવાની જરૂર નથી, આટલી ગંદકી આની પાસે છે અને આવામાં ફરસાણ બનાવવામાં આવે છે। દર્શક મિત્રો, શું આવું ફરસાણ ખાવું જોઈએ? ખરેખર આરોગ્ય વિભાગના અધિકારીઓને શું આ નથી દેખાતું? અને જો આરોગ્ય વિભાગના અધિકારી અને પાલડી પોલીસ સ્ટેશન કોર્પોરેશન જો પગલાં નહીં લે તો હું વારંવાર રોજ આ દર્શક મિત્રોની સામે ઉજાગર કરતી રહીશ। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે એક એન્ટ્રન્સ અહીંથી પણ છે જે બિલકુલ ગંદકીમાં જાય છે। હું આ ડસ્ટબિનની આજુબાજુ બતાવવા માંગી રહી છું કે એના એન્ટ્રન્સ પર પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે થૂકીને બધું બગાડવામાં આવી રહ્યું છે। જો કે અમને જોઈને દરવાજા બંધ કરી રહ્યા છે તેનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે જે રેકોર્ડ થવાનું હતું એ થઈ ચૂક્યું છે। અંદર ફોકસ કરવાની જો ત્યાં બહુ કચરો છે। આ એ જીતેશ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ છે કે જ્યાં ફરસાણ તળવામાં આવે છે અને તે જે જગ્યાએ તળવામાં આવે છે તે જગ્યાની સ્વચ્છતા આપ જોઈ શકો છો કે કેટલી ગંદકી અહીં રાખવામાં આવી રહી છે। અને આ ગંદકીની અંદર જે ફરસાણ તળવામાં આવે છે, તળેલું ફરસાણ લોકોને આપવામાં આવે છે, નાગરિકોને આપવામાં આવે છે। રોગચાળો ફાટશે તો તેનું જવાબદાર કોણ રહેશે? આરોગ્ય વિભાગના અધિકારીને હું વિનંતી કરવામાં આવું છું, આપના નજરે હજી સુધી જો આ વાત નથી આવી તો હવે આપ નજરમાં લો અને આની પર કાયદેસરની કાર્યવાહી કરો તેવી જનતાની અપીલ છે। સાથે સાથે હું અહીંના જે આ જ સ્વામિનારાયણ કોમ્પ્લેક્સમાં જેમની ઓફિસ છે તેવા જ એક સ્થાનિકનો ઇન્ટરવ્યૂ લેવા માગું છું।
અને એમની પાસે જવા માગું છું કે તેઓ શું કહેવા માંગે છે, કારણ કે આપણા કરતાં એટલે કે મારા અને જનતા કરતાં વધારે એ જાણકાર છે કે જીતેશ ચવાણા એન્ડ સ્વીટ માર્ટનો જે ઓનર છે તે કેટલો માથાભારે તત્વ છે ને ગુંડા તત્વ છે ને એની દાદાગીરી કેટલા હદ સુધી છે. શું કહેવા માંગો છો તમે? આપ જોઈ રહ્યા છો અહીંયા બહાર આ તમામ બાંધકામ કેટલું કાયદેસર છે ને એ તપાસનો વિષય બની જાય છે કે શું ખરેખર આટલી મંજૂરી મળી હતી જે પ્રમાણે બાર સુધી જે છે આ બાંધકામ કરવામાં આવ્યું છે. જલ્દી એ લોકો બંધ કરી દે છે. હવે હું સ્થાનિક પાસે જવા માંગુ છું જેમની પોતાની ઓફિસ અહીંયા છે. શું કહેવા માંગો છો તમે? ફૂડ સેફ્ટીના એક પણ નીતિ નિયમનું અહીંયા પાલન થતું નથી. ગંધાતી ગોબરી જગ્યામાં ફરસાણ અને મીઠાઈ બને છે એટલું નહીં અહીંયા વેચાય છે અને પોતાની જાતના ઉત્પાદકો કહે છે. હવે તમે વિડીયોમાં જોજો અહીંયા કેટલી ગંધાતી જગ્યામાં આ મીઠાઈનું પ્રોડક્શન થાય છે. હા, જે પ્રમાણે આપણને સ્થાનિક પોતે દોરીને લઈ જઈ રહે છે. જગ્યા કવર કરેલી છે, આ દુકાન ઉપર ધૂળ જામેલી છે અને એ ધૂળના ઢગલા વચ્ચે અહીંયા મીઠાઈઓ બની રહી છે. આ જુઓ, બતાવો. હું કેમેરામેનને ફોકસ કરીશ કે જલ્દી ફોકસ કરે. ભાવિન સોલંકીને પૂછો કે આ કયા ફૂડ સેફ્ટીના નિયમમાં આવે. આ બાજુ અહીંયાથી ભાવિન સોલંકી ફૂડ હેલ્થ અધિકારીને પૂછો કે આ ગંધાતી ગોબરીમાં અહીંયા બેક્ટેરિયા હોય કે ના હોય અને આ જગ્યાએ ફૂડ બનાવી શકાય અને વેચી શકાય. આ જો આ બધું બતાવીએ, બધું લઈ લઈએ છેક સુધી લઈ. આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો આપ એ પ્રમાણે સ્થાનિકનો જે આક્રોશ છે કેવો છે ને કેવી રીતે બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં જે પ્રમાણે આરોગ્ય વિભાગના જે અધિકારી છે તેમને ખરેખર રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે આવો, એકવાર તપાસ કરો. અમે એવું નથી કહેતા કે માત્ર અમારા પર વિશ્વાસ કરો, પરંતુ જે પ્રમાણે સ્થાનિક બોલી રહ્યા છે તો જરૂરથી આ વાતમાં કોઈ સચ્ચાઈ હશે. તમે આવો, એકવાર તપાસ કરો. સાથે સાથે ગેરકાયદેસર બાંધકામ છે તેની પણ તપાસ થવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક ધોરણે થવી જોઈએ. એમાં જરા પણ વિલંબ ના થવો જોઈએ, કારણ કે કાલે ઉત્તરાયણ છે અને હું દર્શકોને કહેવા માગું છું કે જો આજે કાર્યવાહી નહીં થાય તો હું કાલે ફરીથી આવીશ અને ફરીથી આ વાત ઉજાગર કરીશ. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય અમે આ વાત ઉજાગર કરતા રહીશું. આ વાત અમે અહીં મૂકવાના નથી. હું ફરીથી સ્થાનિક પાસે જવા માગું છું કે હજી તેઓ શું કહેવા માંગી રહ્યા છે. ફૂડ ઇન્સ્પેક્ટર અહીંયા આવીને કાયદેસર હપ્તા લે છે, એસ્ટેટ વિભાગ હપ્તા લે છે. અહીંયા ગંદકીના ઢગલા વચ્ચે આ રીતે કોઈ જગ્યાઓ હોય જ નહીં અને લોકલ પોલીસને પણ અત્યારે આ ચાલુ ઇન્ટરવ્યૂમાં હું ફોન કરું છું. અહીંયા જાહેરમાં રોડ પર તંબુ બાંધ્યા છે, અહીંયા કોઈ જ નીતિ નિયમ લાગતો નથી. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે અહીંના સ્થાનિકો હાલમાં કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અત્યારે હાલમાં તેઓની માંગ છે કે તેઓ પોતે પોલીસ સ્ટેશન ફોન કરી રહ્યા છે અને પોલીસને બોલાવવા માંગી રહ્યા છે. જોઈએ છે કે પોલીસ કેટલી કાર્યવાહી કરે છે. જોકે આશા છે અને એક એવી પોઝિટિવ એનર્જી છે હર્ષ સંઘવી પાસે. હર્ષ સંઘવીજી, અમે આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ આ વાત પર ધ્યાન આપો કે કેટલી ક્યાં ગેરકાયદેસર કાર્યો ચાલી રહ્યા છે. જો કે વાત ખાલી એવું નથી કે બાંધકામ હોય ને કોઈને નડતું ના હોય, કારણ કે જાહેર રોડ રસ્તા ઉપર છે અને જાહેર રોડ રસ્તા ઉપર થયેલું ગેરકાયદેસર બાંધકામ જરૂરથી એક દુર્ઘટનાને નોતરું આપે છે. તો શું આપણે રાહ જોવાની છે કે ક્યાંક કોઈક જીવહાનિ થાય, કોઈક જાનહાનિ થાય, કોઈક માલહાનિ થાય, કોઈક નિર્દોષનો જીવ જાય અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે? આ રાહ જોવાની છે તંત્રએ કે પછી તાત્કાલિક કાર્યવાહી કરવાની છે? જો તંત્ર હજી પણ ઊંઘે છે તો હું રિક્વેસ્ટ કરવા માગું છું કે જાગવા, જનતાનો અવાજ છે. કાલે તહેવાર છે, ઈશ્વર ના કરીને જો કોઈ પણ જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ રહેશે? શું જીતેશ ચવાણા એન્ડ સ્વીટ માર્ટના ઓનર તેઓ પોતે જવાબદારી લેશે કે નહીં લે? એ પણ એક પ્રશ્નચિહ્ન છે. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે આ વાત ઉજાગર કરતા રહીશું. ફિકુનુરિયા, JNJ ન્યૂઝ, અમદાવાદ. નમસ્કાર.
આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની.